જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો તમને ખબર હશે કે મિત્રો માયરા સોયા એટલે કે જયેશ સોઢાની સાથે ડાન્સ કરતા માયરા સોયાનું અવસાન થયું છે। મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે મિત્રો માયરા સોયાનું મોતનું શું હતું કારણ એ આજે આપણે જોવાના છીએ। મિત્રો મોતનું કારણ મળી ગયું છે મિત્રો, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો। સાચી હકીકત મળી ગઈ છે માયરા સોયાના મોતની મિત્રો, તો આ વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, તમને મજા આવશે અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો મિત્રો। તો ચાલો જોઈએ માયરા સોયાનો વિડીયો। મિત્રો માયરા સોયાનું અવસાન થયા પહેલાં મિત્રો માયરા સોયાએ જયેશ સોઢાને વોટ્સઅપમાં મેસેજ કર્યા હતા મિત્રો। તે શું મેસેજ કર્યા છે તમે જોઈ શકો છો મિત્રો। જયેશ સોઢાને મિત્રો માયરા સોયાએ લખ્યું છે વોટ્સઅપમાં, તું જયેશ જોડે વાત નથી કરતી એમ કે જયેશ તને શું કે છે? હું નહીં કરતી બાપા, તારે કેમ આવું લાગે છે? મારે કશું જોવું નથી હવે, હું અહીંથી છૂટી થઈ ફેસલો કરીશ, મને હેરાન ના કરીશ યાર પ્લીઝ, તું પૈસા કેમનું માગું છું? માયરા સોયાએ આ વાત કરી વોટ્સઅપમાં મિત્રો, અને બીજા પણ ફોટા છે વોટ્સઅપના, હું તમને બતાવું છું। તો મિત્રો જો આ જયેશ સોઢા સાથે બીજી વાત કરતા ફોટા માયરા સોયાએ કર્યા હતા જયેશ સોઢા સાથે વોટ્સઅપમાં વાતો। મી બાપા જી પ્લીઝ વાયટી હું આવ હેડ વાય યાર, મમ્મી શું કહે છે? જો અત્યારે મારે પર કશ કરું ને આ બધું કે કરે છે, સારું લાગે છે? એ બધી વાતો કરી છે જયેશ સોઢા સાથે માયરા સોયાએ। જોઈ તારી મમ્મી અત્યારે માર પર ચાદી વાગે છે, વાંધો નહીં તારે મજા લેવી છે ને મારી? યાર શું છે માં કહું યાર, ફોન ઉઠાવ, મેં કહ્યું છું યાર પ્લીઝ બાંધો યાર, શું મગજમારી કરે છે તું યાર? એમ કહું છું બાપા, SMS દેખાય છે યાર મારા। જયેશ સોઢાએ માયરા સાથે આવી વોટ્સઅપમાં વાતો કરી હતી મિત્રો, અને માયરાએ પણ જયેશ સોઢા સાથે વાતો કરી હતી મિત્રો। અને મિત્રો હજુ આપણું વિડીયો પૂરું નથી થયું મિત્રો, તમે જોઈ શકો છો। જો મિત્રો વોટ્સઅપમાં મેસેજો તો કર્યા સાથે સાથે મિત્રો જયેશ સોઢાને ફોટા પણ મોકલ્યા મિત્રો। જો મિત્રો માયરા સોયા ગળાપો ખાતા હતા મિત્રો, જો પંખે લટકીને। જો મિત્રો ધ્યાનથી જોજો મિત્રો, અને મિત્રો વિડીયો ગમે તો વધારેમાં વધારે શેર કરજો મિત્રો, જયેશ સોઢાના ચાહક હોય તો મિત્રો। મિત્રો એવું તે શું બન્યું હશે કે શું થયું હશે માયરા સોયાને? તે મિત્રો આ માયરા સોયાને આવું પગલું ભરવું પડ્યું કે તેમને પંખે લટકીને તેમનો ગળાપો ખાધો મિત્રો? એવું તે શું થયું હશે? એવી શું વાત થઈ જયેશ સોઢા સાથે? તો મિત્રો આ માયરા સોયાએ એ ગળાપો ખાધો મિત્રો। મિત્રો જયેશ સોઢા સાથે આવી માયરા સોયાએ વાતો કરી, તેથી લાગે છે કે આ જયેશ સોઢાનો વાંક છે, પણ હજુ સુધી મને પણ લાગતું નથી કે આ જયેશ સોઢા આવું કરી શકે। મિત્રો માયરા સોયાને એવી વાત કઈ મનમાં ખૂચી હશે કે માયરા સોયાએ પંખે લટકીને ગળાપો ખાધો? મિત્રો સોશિયલ મીડિયામાં હાલમાં તો મિત્રો જયેશ સોઢાનો જ વાંક લોકો કાઢે છે, પણ શું છે હકીકત હજુ કોઈને એવું જાણવા નથી મળી, એટલે જયેશ સોઢાનો હજુ વાંક ના કહી શકાય। અને માયરા સોયાએ પણ આવું ના કરવું જોઈએ, જયેશ સોઢાનું નામ બદનામ કર્યું મિત્રો આ માયરા સોયાએ। મિત્રો માયરા સોયા જયેશ સોઢા સાથે ડાન્સ કરતા હતા સ્ટેજ પ્રોગ્રામમાં, અને મિત્રો માયરા સોયાએ જયેશ સોઢા સાથે બહુ મોટું ખોટું કામ કર્યું છે મિત્રો। જયેશ સોઢાનું નામ આપ્યું છે ખોટી રીતે, અને આ જયેશ સોઢા અત્યારે બદનામ થઈ ગયા છે મિત્રો આ માયરા સોયાના કારણે। તો મિત્રો તમને શું લાગે છે, માયરા સોયાનો વાંક છે કે પછી જયેશ સોઢાનો? મિત્રો કોમેન્ટમાં જણાવજો, અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો જયેશ સોઢાના ચાહક હોય તો, અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો। અમે તમારા માટે આવા નવા વિડીયો લાવતા રહીશું। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવો, જેથી કરીને નવા વિડીયો તમને તરત જ મળતા રહે અમારા। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી।